પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેઓના કાર્યક્રમની રૂપરેખા સામે આવે છે। વતનમાં વિકાસ યાત્રા કરશે નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બર 2024ના રોજ અમદાવાદ પહોંચશે અને અમદાવાદ એરપોર્ટથી 4:30 વાગ્યે વડસર એરફોર્સ સ્ટેશન માટે જશે। વિગતો સામે આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની રૂપરેખાને લઈ જેઓ વડસર એરફોર્સ સ્ટેશન ખાતે ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે 15 સપ્ટેમ્બરના રોજ। આ સાથે જ રાત્રિ રોકાણ માટે તેઓ સાંજે 6 વાગ્યે રાજભવન ખાતે પહોંચશે। સાંજે 6 વાગ્યે રાજભવન જશે, ત્યાં રાત્રિ રોકાણ કરશે અને રાત્રે રાજભવન ખાતે અલગ અલગ બેઠક યોજાશે, જ્યાં શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ કરશે। તો આ સાથે જ 16 સપ્ટેમ્બર 2024ના રોજ 10 વાગ્યે મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરવામાં આવશે અને ત્યારબાદ 12 વાગ્યાના રોજ તેઓ રાજભવન ખાતે પરત ફરશે। અને આ સાથે જ વિગતો મળી રહી છે। 16 સપ્ટેમ્બરને લઈ 1:30 વાગ્યે ગાંધીનગરના સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મુલાકાત લેશે અને ત્યારબાદ ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ગુજરાતની મુલાકાતે છે આવતીકાલથી, ત્યારે 16 સપ્ટેમ્બરના રોજની તેઓના કાર્યક્રમની રૂપરેખા સામે આવે છે। બપોરે 3:30 વાગે જીએમડીસી ખાતે તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાશે અને 6 વાગ્યે રાજભવન પરત આવશે અને રાજભવન પરત ફરી તેઓ રાત્રિ રોકાણ રાજભવન ખાતે જ કરશે। તો સવારે 9 વાગે 17 સપ્ટેમ્બરના કાર્યક્રમની રૂપરેખા સામે આવે છે। સવારે 9 વાગે ઓડિશાના ભુવનેશ્વર જવા માટે રવાના થશે અને સવારે 9 વાગે ઓડિશાના ભુવનેશ્વર ખાતે તેઓ રવાના થશે।